અંકલેશ્વરમાં નોકરીની 10 જગ્યા માટે હજારો ઉમેદવાર ઉમટતા ઇન્ટરવ્યૂ સ્થળની રેલિંગ તૂટી પડતા નોકરી વાંછુકો નીચે પટકાયા. સરકારના રોજગારીના દાવાની થઈ ફજેતી. અમદાવાદને રોજ મળી રહી છે વરસાદની હાથતાળી. બફારાનું પ્રમાણ વધ્યું. નાગરિકો ઉકળાટથી ત્રસ્ત. સીએ ફાઇનલનું દેશનું પરિણામ 19.88%. અમદાવાદનું પરિણામ 20.22%. પૂર્વ અગ્નિવીરો આનંદો. અર્ધલશ્કરી દળો બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફમાં 10% અનામતનો કેન્દ્રનો નિર્ણય. ફિઝિકલ અને વય મર્યાદામાં પણ મળશે છૂટ. નાયડુએ મોદી સરકારનું નાક દબાવ્યું. આંધ્રમાં ₹70,000 કરોડની રિફાઇનરી થઈ મંજૂર. માંગ્યા વગર માપણ ના પીરસે તેવો ઘાટ. પ્રોવિડન્ટ ફંડ ધારકો માટે સારા સમાચાર. વર્ષ 2023-24માં પીએફમાં જમા રકમ પર મળશે 8.25% વ્યાજ. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા ભારતની ટીમ પાકિસ્તાન નહીં જાય. શ્રીલંકા કે યુએઈમાં મેચ રમાય તેવી શક્યતા.